રાજ્યભરમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વર્ગ 2 અને વર્ગ 1 ની ભરતી માટેની પરીક્ષાનું આયોજન કરાયું છે। સરકારમાં વિવિધ 21 જેટલા વિભાગમાં અલગ અલગ ભરતી માટે આ પરીક્ષા લેવામાં આવી રહી છે। જીપીએસસી દ્વારા હવે વર્ગ 1 અને 2 ની ભરતી માટે કોમન પ્રાથમિક પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો, જેથી ભરતી માટેની પરીક્ષામાં એક સૂત્રતા જળવાઈ રહે। અમદાવાદ શહેરમાં 22,000 જેટલા ઉમેદવારો અને ગાંધીનગરમાં પણ 15,000 થી વધુ ઉમેદવાર પરીક્ષા આપી પોતાનું નસીબ અજમાવશે। પ્રાથમિક કસોટી બાદ જે તે વિભાગના વિષય અનુરૂપ મુખ્ય પરીક્ષા લેવામાં આવશે। જીપીએસસી દ્વારા એક નવી પહેલ અને પ્રયોગ કરવામાં આવ્યો છે, જેને આવકારવામાં આવ્યો। ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોમાં ભરતી માટે પ્રાથમિક કસોટી લેવામાં આવી રહી છે। ઉમેદવારો સાથે વાત કરીએ, પરીક્ષા કેન્દ્ર પર પરીક્ષા આપવા પહોંચ્યા છે। આપનું નામ શું છે સાહેબ, અને ક્યાંથી આવો છો, અને આપ કયા વિભાગમાં આપનું નસીબ અજમાવવા જઈ રહ્યા છો? મારું નામ રાજુભાઈ પટેલ છે। હું પાલનપુરથી આવું છું અને શિક્ષણ સેવા વર્ગ 2 ની અંદર મારું નસીબ અજમાવવા જઈ રહ્યો છું। તૈયારી કેવી છે પરીક્ષાની? 1 મહિનો મળ્યો છે, પણ એની અંદર સારી એવી તૈયારી કરી દીધી છે। આપનું નામ શું છે, ક્યાંથી આવો છો, અને નવો જે ફોર્મ્યુલા અપનાવવામાં આવ્યો છે જીપીએસસી દ્વારા, તો એ કેટલો કારગર સાબિત થાય, આપને શું લાગે છે? મારું નામ મનીષભાઈ આર સથવારા છે। હું નરોડા રિંગ રોડ અમદાવાદથી આવું છું, અને આ જે પરીક્ષાનો જે સમયને આ જે બધું રાખ્યું છે ટાઈમ ટેબલ ગોઠવણીને, એ એકંદરે સારો સાબિત થશે। આપ ક્યાંથી આવો છો, અને આપની પરીક્ષાની તૈયારીઓ કેવી છે, અને જે નવો ફોર્મ્યુલા છે એ કેટલો કારગર માનો છો? હું માંડવી સુરતથી આવું છું, અને શિક્ષણ વિભાગને એટલે 5 વર્ષના અનુભવના આધારે જે આ એક્ઝામ લેવાય છે, તો આ એક્ઝામની અંદર લગભગ 21 જેટલા વિભાગોની આ પરીક્ષા લેવાય છે, અને સરળતાથી એક જ પરીક્ષા આપીને ઘણા બધા વિભાગમાં જવું હોય તો જઈ શકાય, એટલા માટે આ સારી સાબિત થાય એવું છે। આપ જોઈ રહ્યા છો, ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા છે। અમદાવાદ શહેરમાં 18,000 જેટલા ઉમેદવારો છે, જ્યારે ગાંધીનગરમાં પણ ઉમેદવારો આ અલગ અલગ 21 વિભાગો છે એમાં ભરતી માટે પરીક્ષા આપી રહ્યા છે। પ્રાથમિક કસોટી થયા પછી આગામી દિવસોમાં મુખ્ય પરીક્ષા લેવામાં આવશે, અને પછી ઇન્ટરવ્યૂ લેવામાં આવશે, અને એના આધારે આખી ભરતીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે। કેમેરા પર્સન વિજય પરમાર સાથે અર્પિત દરજી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।